નમસ્કાર મિત્રો, સાગર રબારી ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. શેર ફોરવર્ડ કરવાનું ચાલુ છે કે પછી આળસ આવે છે? આળસ વગર આપણા વિશેની માહિતી વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાની છે, તો જ જાગૃતિ આવશે. જાગૃતિ આવશે તો જ આપણું કંઈક ભલું થશે. આજે તમારી સામે એક અલગ પ્રકારનો વિડીયો લઈને આવ્યો છું અને એ વિડીયો છે માયાજાળનો. કેવી માયાજાળમાં આપણે અત્યારે ફસાયેલા છીએ. તો એક માયાજાળ તો છે સરકારની જાહેરાતોની માયાજાળ, હોર્ડિંગોની, પોસ્ટરોની, ટીવી ચેનલોની, છાપાઓની જાહેરાતોની માયાજાળમાં તો આપણે સ્વર્ગનું સુખ ભોગવીએ છીએ એવું કહી શકાય. વાસ્તવિકતા શું છે એ તમે ને હું જાણીએ છીએ. અને ત્રીજી એક માયાજાળ છે એ આંકડાની માયાજાળ છે. એટલે જાહેરાતની ભ્રામક માયાજાળ, વાસ્તવિકતાની કપરી માયાજાળ અને ત્રીજી છે આંકડાઓની કાગળ પર દોરાતી માયાજાળ. મને એક સવાલ આવ્યો કે ગુજરાતની જે માથાદીઠ આવક સરકાર દર વર્ષે જાહેર કરે છે બજેટ વખતે, એમાંથી જો ઉદ્યોગોની આવક બાદ કરી દઈએ તો ખરેખર સામાન્ય ગુજરાતીઓ કેટલું કમાતા હશે, એમની સરેરાશ માથાદીઠ આવક શું હશે? થોડા ખાંખા ખોળા કરવા પડે, કર્યા, અને સરવાળા ગુણાકાર ભાગાકાર પણ કરવા પડે, એ કર્યા તો સરેરાશ ગુજરાતીઓની માથાદીઠ આવક ઉદ્યોગોની આવક બાદ કર્યા પછીનું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધે એમાં 2,24,000 વાર્ષિક થાય છે. એટલે કે માસિક 18,666 રૂપિયા ને 66 પૈસા થાય. અને આના કરતાં થોડુંક પ્લસ માઇનસ લગભગ બધા ગુજરાતી પરિવારો કમાય છે. મને થયું કે ખેડૂત પરિવારોની શું આવક છે ગુજરાતમાં. તો ગુજરાતના ખેડૂત પરિવારની આવક શોધતા જે છેલ્લા આંકડા મળ્યા એ પ્રમાણે આખા પરિવારની આવક માસિક 12,631 રૂપિયા છે. હવે 12,631 રૂપિયાની જે માસિક આવક હોય એમાં એ પરિવાર બાળકોને ભણાવતું હશે, સાજા માંદામાં સારવારના ખર્ચા કરતું હશે, બૂટ ચપ્પલ કપડાં લત્તા, સામાજિક વ્યવહારો, બાઇકનું પેટ્રોલ, શું કરતા હશે એ લોકો? એટલે જે આપણને મહિનાનો છેડો લાવતા પરસેવો વળી જાય છે એનું કારણ આ સરકારની માયાજાળમાં છે. એવી જ રીતે મને થયું કે દેશની માથાદીઠ આવક જો ઉદ્યોગોની આવક બાદ કરી દઈએ તો દેશમાં લોકો માથાદીઠ શું કમાતા, શું આવતો હશે આંકડો? તો એ આંકડો છે 2,05,000 રૂપિયા વાર્ષિક. માસિક ગણીએ તો 17,083 રૂપિયા ને 33 પૈસા થાય છે. હવે આના કરતાં ઓછું કમાનારા ઘણા લોકો છે દેશમાં. કારણ કે રેશનિંગના અનાજ ઉપર કેટલા લોકો જીવે છે દેશમાં એ આપણે જાણીએ છીએ. ગુજરાતમાં કેટલા પરિવારો રેશનિંગના અનાજ ઉપર જીવે છે એ પણ આપણે જાણીએ છીએ. તો એ લોકોની તો પાછી આવક આના કરતાંય નીચી છે, છતાં સરેરાશનો આંકડો પણ સારો નથી. મને થયું કે જો ઉદ્યોગોનું ઉત્પાદન બાદ કરી દઈએ દેશની સરેરાશ આવકમાંથી તો પછી જે વધે એ ખેતીને લગતા કામોની, સહકારી સંસ્થાઓની અને નાનું મોટું કંઈ સાઈડમાં કામ કરતા હોય, નાના ખેડૂત થોડીક પોતાની મજૂરી કરે, થોડીક બીજાની ખેત મજૂરી કરી આવે, એ રીતે જે આવક મેળવતા હોય તો એ આવકનો આંકડો ખેડૂત પરિવારોની દેશનો 1,23,000 રૂપિયા વાર્ષિક છે. એટલે માસિક થાય છે માત્ર 10,250 રૂપિયા. વિચાર કરો, આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, અમેરિકા, ચીન, જાપાનની વાતો કરીએ છીએ. હવે થોડા સમયમાં આપણે ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બની જઈશું એવી વાતો કરીએ છીએ. પણ સરેરાશ ભારતીય ક્યાં ઊભો છે? જાપાનની માથાદીઠ આવક કેટલી છે? જાપાન કરતાં વસ્તી અનેક ગણી વધારે હોવાને કારણે આપણી કુલ આર્થિક બજેટ મોટું થઈ જવાનું, એટલે આપણે ત્રીજા નંબરની આર્થિક શક્તિ બનવાના, એ વાત સાચી. પણ એક જાપાની જે અત્યારે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે દુનિયાની, એની વાર્ષિક અને માસિક આવક
એ જે પ્રકારનું જીવન સુવિધાયુક્ત જીવે છે અને એક ભારતીયની, એક ગુજરાતીની સરેરાશ માથાદીઠ આવક અને એ જે પ્રકારનું જીવન જીવે છે, આ બે જીવન ધોરણ વચ્ચેનો કેટલો મોટો ફરક છે. આપણે ત્રીજા નંબરે આવીએ કે પહેલા નંબરે આવીએ, પણ અમેરિકાની માથાદીઠ આવક, ચીનની માથાદીઠ આવક, જાપાનની માથાદીઠ આવક, યુરોપના અનેક દેશોની માથાદીઠ આવક, એમનું જીવન ધોરણ અને આપણા લોકોનું જીવન ધોરણ, આ બેની વચ્ચેનો તફાવત જ્યાં સુધી નહીં ઘટે, દેશમાં આવકની અસમાનતા જ્યાં સુધી નહીં ઘટે, ત્યાં સુધી સરકારે રચેલી આ આંકડાની માયાજાળોનો કોઈ અર્થ નથી. કારણ કે આંકડામાં ગમે તેટલી માયાજાળ હોય, આપણે જીવવાનું વાસ્તવિકતામાં છે અને વાસ્તવિકતામાં દેશ દિવસે દિવસે બહુ ખરાબ દિશામાં જઈ રહ્યો છે. આ ભારતીય જનતા પાર્ટી એના 11 વર્ષના કેન્દ્રના શાસનમાં અને 32 વર્ષના ગુજરાતના શાસનમાં તમને ક્યાંથી ક્યાં લઈ ગઈ ખબર પડી ખરી? આભાર.